હવે આજના આપણા મહેમાન સુફી સર મહેબૂબઅલી વાવા આ પ્રસંગે બે શબ્દો આજના મહાન ભારત દેશના પ્રજાસત્તાક દિન એટલે કે રિપબ્લિક ડેના શુભ અવસરે તમામ સર્વધર્મ સમાજના હિન્દુ મુસ્લિમ ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મુબારક પાઠવું છું. અને આ પ્રસંગે આપણે 1857નો વિપ્લવ ત્યાંથી લઈને 1947 સુધી આ ભારત દેશની આઝાદી માટે આ દેશને અંગ્રેજ મુક્ત બનાવવા માટે લાખો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ લોકો ખભેથી ખભો મેળવીને આ દેશની આઝાદી માટે જે શહાદત આપી છે, જે ત્યાગ અને બલિદાન આપ્યું છે, એ તમામ શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. એમના પરિવારજનો માટે પ્રભુને પ્રાર્થના કરીએ અને આવા નેક અવસર પર આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે આપણા ભારત દેશની આન બાન અને શાન માટે એક અને નેક બનીને આપણે સૌ આગળ વધીશું. આ દેશને મહાસત્તા બનાવવા માટે, આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે આપણે સૌ એક થઈને ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને જાળવી રાખીશું. મિત્રો, ખૂબ સરસ કીધું છે કે વી મે હેવ અરાઇવ્ડ ઓન ડિફરન્ટ બોટ્સ બટ વી આર નાઉ ઓન ધ સેમ શિપ. આપણે ભલે અલગ અલગ પ્રદેશમાંથી આવ્યા હોય, ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હોય, અલગ અલગ પંથ અને જાતિમાંથી આવ્યા હોય, પરંતુ વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડિફરન્સિટી, એ આપણું આ દેશનું બંધારણ છે. ડોક્ટર આંબેડકર સાહેબે આ દેશનું બંધારણ બનાવ્યું.